ભત્રીજા શું કરશો તમે કહો હળો આ કેટલા બે બાઇક આજે આપણે લઈ જવાનું છે કંપનીમાં હા તે હમણાં એક આદુ આવા દો હમણાં પકડ લઈએ તરત જ આ કયો કાવતરો છે વાળા તો રોસે એક આદુ આ ફક્ત ફક્ત આવે ઉપર આગળ એ ઉભરા 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 સાઈડમાં કર હા હા કાગળિયા છે કાગળિયા શું કાગળિયા લો બાઈક લઈ કાગળિયા લાવો ચાય તું આમાં તો બોલતા આવડતું નહીં કોઈ બોલી કરે તું આ શું કે બરો હળતું નહીં નેચે તો પેલા નેચે તમે હપ્તા ભર્યા છે બાઇક ના આ બાઇક એ લાઈન તો જૂનું ઠાઠ કર્યું કરું મને શું લાગે ખબર આને અરે ઓલે કાગળે વાળો નીરે છે કાગળે વાળો યા ઓને એક ઉતાડું હો હમણાં ઓના કાગળે છે લે બધા શું કે હળતું નહીં મને ભત્રીજા તું બધી વાત જવા દે આ બાઇક કેટલું જૂનું કર્યું કરું રસી ના લાગે લાયન હજુ તો 12 મહિના થયા છે હજુ લોન તો પૂરી કરીએ નહીં હોય એને બરાબર ચેક કરવા દો કદાચ જો કંપમાં આવી જાય ને તો ખબર પડી જાય કે હપ્તા ભરેલા કે નહીં ઓ ભાઈ જો હેડ્યા શું કે ફૂટબોલ લાગે છે ઓ ભાઈ આવના હપ્તા કેમ નહીં ભર્યા એટલે રોમ રોમ કરે છે તું એ શું આવો રોમ રોમ આવો અલ્યા આપને આ ધુજી આવો આવો તું હમત તો અલ્યા અમી રોમ રોમ આ શું આ ભાઈ બોલી નહીં કર જેવા મૂર્ખા ભેગા થયા છે હવે આ શું છે આ બધું આ અરે નહીં બોલી કરતો એમાં કાકા એવું છે કે આરો બોબડો લાગે છે ને આરો બેરો લાગે છે ભત્રીજા તું સમજ્યો ની 12 મહિનાથી હોય ને બાઇક ના હપ્તા ભર્યા નહીં જૂનું ઠાઠ કર્યું પડું છે ઉભા રહો આમાં કંપમાં આવે ને તો તરત જ અભી અરે ઉભા રહો તમે અને આ બધું શું છે ખબર છે નાટક છે ચાવી લઈ લીધી ને તે તો હમણાં તરત ઈ બોલ છે મોર ફોડી લાગુ કરવાની કાકા કંફર્મ આવી ગયેલું છે 5 મહિના હજુ હપ્તા ભર્યા નહીં હોય પણ ભત્રીજા ઉમર લિસ્ટમાં નામ છે તો પછી એમાં જોવાનું શું આવે છે પણ ચેક કરી લેવું બરાબર છે તારું નાટક નહીં હેડ્યો હવે તારા પાસે પૈસા છે હારું હેડ તું ભત્રીજા હવે બાઇક લઈ રહે નીકળો ઈ ભાઈ ભલે ના બોલી કરતા હું શું કહું હા જો હભરાણું હવે તારી બાઈક લઈ જાઓ બાઈક અમે લઈ જાઓ અમે ઓયથી જઈને પાછા આવે તરત એટલે તો હાલી કડા તો હબળી નતો કરતો હે આ બેરો છે બધા એટલે આ બોબડો છે નહીં બોલી કરતો હું તો હબળી કરું બોબડો છે? નક્કી કોઈ ગડબડ છે આ હમણાં ઓમથી ઓમથી આમ દાયરું હું છે શું કહું બાઈક ની ચાવી તમે આલો નીકળો રહેવા દો ઓયથી પૈસા લઈને આવતો રહો આ દુકાને ભાઈ તું બોબડો છે આ દુકાને પૈસા લઈને આવતો રહો 50,000 રૂપિયા લઈને બાઈક લેવા આવતો તાર કંપનીમાં આવી અને શોરૂમ આવીને ભરાઈ જાજો તો તમે કોણ છો અમી સીઝર હું ખુદ સીઝર છો અમાર કાકો છે હા આ જોયા આ હું તમારું નામ છે ટેકની કેમ તમે હપ્તા ભર્યા નહીં બાઇક જૂનું ઠાઠ કર્યું પડું છે તો લેવામાં પડે પૈસા ઘરે લેવાના હોય તો ઈ તમારે પૈસા ભરવા પડે ભરવા બરાબર પડે, એ બધું દોડો. અમી સરકાર કઈ ના હાલે અને લોકેશન આલ દો ચામુંડા ફાર્મ આવશે ઓય. આઈને બાઈક પડ્યું છે લઈ જાજો 50,000 રૂપિયા ભરી અને બરોબર સાહેબ ઓછા કરો ને તમે કશું ઓછા નહીં થાય 50,000 રૂપિયા લઈને આવો તો જ આવજો તમને પછી આલ દે આ બોબડો છે કશું મેળ ના આવે આ જો બા. ખાવાવાળા નહીં બરાબર આમ તો આ તો મને લાગતા નહીં આ શું થોડાક ચક્કરી જેવા લાગે મને તમે તો હારા છો તમે કોઈ કરો વ્યાજ બી કરો મારા સિનિયર છે આ એટલે કોઈ મિલ નહીં પડે યા પણ શું કે છે યા ભત્રીજા લેવાનો સમજાય કે ભુડા લેવાનો સમજાય કે લ્યા તું ઓનલાઈન જતો રહો ભાઈ નકા હતા ઈને શું કે ખબર છે? સીધર હું નકા તમારા ચાણે પેદે વેડી ના ખબર છે? હા હમણે એનું હગું કરવા બાકી ત્યાં હું શું હગા કરાવનારો છું તમે મને લાગો એમાં હગું કરાવો છો કે અલે આ તું નેકલ ને ભાઈ હેડ ને પછી બાઈક લઈને જવા દે હેડ ઉપર હું એમાં ભત્રીજો હજુ રોડો રખડે છે ને પાછા હગાઈ ની વાતો કરે આપણે ડોહાબા ઓમા ઓમા ઓમાં વાળો આગમાં ઓમ નમઃ અલા બાપા રે અલ્યા કાંદી મારી રહ્યો છે કાંદી જોવા જા ઉતરતી ઉતરતો કાકા આ કનું છોકરું છે અલ્યા તમે કાકા એટલે આજ તો હોળી છે તમે દારૂ પીને આવ્યા છો હા હેપી દિવાળી યા આજે દિવાળી નહીં આજે ધૂળેટી છે અને હું તમે કહું એનો જવાબ આપજો અને આ કોમ ના છો પાર ના છો મુ આ ગોમનો હા તો ગટુભાઈ નો કહો ગટુભાઈ ગટુભાઈ હા ના તો કોઈ હા તો જો જવાનું કોઈ ખબર નહીં દાદી જોઈ જાવ ગટુભાઈ ને ઓળખતો ને બાન ઓળખું ગટુભાઈ ના બાનું કોમ નહીં અમારે ગટુભાઈ નું કોમ છે ઓળખો છો તમે ગટુભાઈ હું ગટુભાઈ હા તો બસ એનું ઘર ચોકન છે તમારે તો હું તમારા બાઇકમાં બેસું હું તમને મેલવા આવું અલ્યા પણ બાઇકમાં નહીં પ્યાવું તમે પેલા મારી વાત તો હભળો અલ્યા કાકા શું ભત્રીજોય ગોડો ને દારૂડિયોય ગોડો શું કરવું મારે તો કરવું શું હવે કરવું શું મારે હું તમને ગટુભાઈ ને મેલવા આવું ગટુભાઈ નું ખાલી ઘર જ બતાવો અમે જતા જગ્યા રહ્યા બતાવો. તમે ઉભા રહો અલ્યા પણ કાકા કેવો અલ્યા કાકા એ તમારા કોમનું નહીં એટલે આ તો ચાલુ નહીં થાતું એ તમારા કોમનું
નહીં, તમે ઉતરજો, કોઈ નથી ઉતરજો. મમ્મી સાહેબ છે, સાહેબ 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 હોય ચિયા ગોમના એ તમાર કોકમની સાહેબ છે. અમે સીજર કહેવાય ને, સીજર આ સીજર બાઈક ખેંચવા વાળા બાઈક ખેંચવા વાળા, સાધન ખેંચવા વાળા હો. ઓય માર ઘરે સિરજની લાઈટ પડી હે હેલો કોમત ને જાવ દેજો કાકા. કઈ તમે ગોતી લાવો ગટુ ભાઈનું મંદિર. તાઈન તાળે બગડેલી પડી એ ભલે બગડેલી પડી, તમે તમારું એમને તમે હેલો કહું પણ જો ને ભાઈ જો અહીં, જો જો અમાર નહીં આવું. એમને ડોહા ગુડા તું પેલા શું કોમ છે પેલું ક્યાં તું મને? ઓને માં બધા ઓનો પેદે વેરી નાખું બી હાલ જ ઓનો. એમ ને કોમ શું છે તમાર ગટુ ભાઈનું ઈ કોમ છે અલ્યા ઈ નવું બાઈક લાવ્યા છે ને હા એનું બાઈક લઈ જવાનું છે, હપ્તા નહીં ભર્યા. તો અમે લઈ જાવ તો અમે મને આગવા નહીં આવતો આ તો એ લઈ જવાનું છે એનું બાઈક. નહીં બે હું નહીં, તમે તમારા ગટુ ભાઈ ઘરથી બાજ આવ્યો. આ બાદ છે રસ્તો જ ખબર નહીં મુની બતાવું તમને કોણ બતાવે બીજા બધા માર કરતા ડાયા નહીં બધા ગોડા એ એક વાત કહું છું અમારે ગત્તું લઈ જવાનું નહીં આ દારૂડિયાને. ઈ ભલે હવે જાતો અને આપણે નીકળી જાવ. ગોપમાં કોક તો જડશે જ નહીં. ચોટતો જડશે ને. ઓકન ગલ્લો હશે ને, ગલ્લાવાળાને પૂછી લે. પણ હું આને હવે ગત્તું લઈ જવાનું નહીં. બસ એનો મિલ દો. હારું જો તમે. ફોન ના મૂળો. હું આવું તમને ભાઈ ના નહીં બેહું ગત્તું જોડો અરે હું ગટુ પણ ઘર બતાવું નહીં બતાવું. જો કાકા પડતો કર કે એમ તો નહીં પડતો કરવા લે તમે લઈ જાઓ આ સરકારી નોકરી. પાડે આરો બાઈક એટલે પાડશે એટલે બાઈક તમે ઉતારજો. તમે હાલો હું તમને બતાવું બાઈક પડે દારૂ બહારો છે, દારૂ બહારો છે. અલ્લા તમે ગંધો છો બેહવા દે એને આકાશ ઉપર પાડું આગળ ભલે બેઠો પાડું ઉપર આગળ. હું તો વાડમાં ચોકન જઈશ તું. અલ્લા રસ્તો હતો અલ્લા અહીંયા ક્યાં છે ઉલા કાઢે લે આગળ હતી ચોકડી લે ચોકડી હતી તમારે શું કામ હતું? અહીંયા કર તમે કાકા ઉતારજો એના ઉતરો, પપ્પા ઉતરો, બોલજો. ઉતરો. અલ્લા હું કટું ઘર બતાવું અરે ઉતરો ને હમણાં બતાવી દઈશ પાછા એક હોલ ભેગા. એટલે એમ કો ક્યાં ગટુ ભાઈ ઓલા લોબા પેટવાળા કે ગટુ કે હાવ કે લંબુ જાય ઈ ગટુ ભાઈ ઈ અમે એને જોયેલા નહીં એટલે તને એનું ઘર જોવાનું કરશે તમે. જો અમારે એક ડેફરા વાળા એક લોબા એક આવું કે ગટકા એટલા ગટુ સેફ છે કે તમારા પોસ પોસ બે તો નોટ મે લીધા નહીં બધા ગટુ ભાઈ ઘરે જવું છે પણ આ બાઈક લીધા કે નહીં જવાનું. તો વાય કંદી આડો તમે વાય મેલ તો આ ડોહો દારૂડિયાના વાદે ભત્રીજો ખોટું માથું સડાવ્યું છે. જાઓ ઉઠ આ તો મગજ થઈ ગયો. જમલા માં ઊભું જમ રાખ્યું. હવે આગળ ચોકન જવાનું આ ઘરે આવીને હું બતાવું. તમે હાલો લી બે લુખવાડે પેટ્રોલ અંદર નખાયેલું નહીં. બોલે આ બાઈક એમ કરે આ લેબડા થડું હેઠું મેલ અને આપણે હેરતા જો આ વાહમાં જ રહેતો હોય છે ચોકડો. આ તમે 145 આજે નથી યાર જવા દો ને. એ દોબા તો આ મારો હવે મગજ ખાય. હું મિલ દો કાકા ભાઈ. હવે મેલ ને એ છોકરા એક વાત કીધું તો આ તમારે સીઝર કને બનાયા મારે એક સપનું મારે સીઝર બનવાનું તમે ગટુ ભાઈ ઘર બતાવજો બીજું કોઈ મારે સીઝર બનવાનું હે અલ્યા કાકા તમારું મન ના છે ને કે હવે હું સોરી કરું એમ ખોટું તમે સમજાવો તમારી સીઝર એટલે શું તાર બા હતા ની સીધર હતા. એમ નહીં હળો ડોહા. આ મારા ઘરે બધું ફર્નિચર પડ્યું એમાં કોમ કરવા આવ્યું તમે અલ્યા ફર્નિચર વાળા નહીં તમે ચેતા દો એમ કેવું નહીં. એ 40 રૂપિયા રોજ ના અને 2 પોટલી તમારે આલી દઈશ એક મારે ને તારું કોમત નહીં જતો તમે પૂછી લે એટલે હું બતાવું કટું પણ કર શું રે અલ્યા આયા ડોહા બા હા. વાપરી લો આયા આ ચાવીએ કરીને મર્ડર કરીશ કરું પાછો. અમે સીધે રહે ને એમને એમ નહીં બન્યા બહુ બધા કામ કરીને આયા તાણ સીધે હે, આ કાકો ભત્રીજો પેલા ડોન જ હતા. આ તો શું ખબર હે સરકારી નોકરી લાગી ને એટલે તારનું આ બધું પડતું મેલ્યું છે એટલે તમને કહું આ છું દોહા પ્રેમજી જતા રહો બાના ઉભરાડો અહીં. આ દારૂ પીવાનું મેં ચાલુ કરી ખબર હે તમારે જેવો તો પોસ્ટ તો મર્ડર કરીને આવ યા તારી સીઝર વળ્યા છે હો હા એક બાઈક તો પડ્યું ભાઈ એ કોક છે તો ખરા હેડો પૂછો અહીંયા કાકા જુઓ તો ખબર પડી જાય હું યાર તમે એ જ છે ઓ ભાઈ અમને તો કોઈ ખબર જ ના પડતી એમ કરો છો ને. ઓ કાકા ઉભા તો ઉભા તો શું ઉભા તો ઓ આ તો છે જ નેતા આ બાઈક કનું છે આ બાઈક તો ગટુભાઈ નું છે એવું એમ ને ગટુ ભાઈ જો હતા એ તો જો પાર દેતા નથી ઈ હરી ચાવી તો આલી ગયા છે. ચાવી તો હરકત નહીં કોઈના ઉપર વિશ્વાસ નહીં કરતા
કાકા કોક તો ગડબડ છે. એટલે હું શું કહું તમે પેલા વાતો કરો હા બોલો બોલો હા ભાઈ. હા બોલો શું કામ છે પણ એટલે ગટુભાઈ તો ચોકાન જાય ઈયન હારે હું ધૂળેટી રંબાઈ જતા રહ્યા છે લેટી રંબાઈ જાય કોઈ ભત્રીજા ઈ ટેન્શન ના લે તું આપણો પછી ડાયરેક્ટ કરે એ એમ કોઈ આ કોકના ઘરે બાઈક પડ્યું એમ ડાયરેક્ટ ચાલુ કરી ના જતું રહે સ્ટીયરિંગ લોક તો છે નહીં. એટલે તમે કાકા ઓભળો મારી વાત હા અને હે ને સીઝર હતું સીઝર આ ડોબા આ તમારા બાઇક નું લેટર આવી ગયું છે. ભણેલા છો હા ભણેલા છો ખરા એટલે ઓય ભાઈ કશું ભણ્યા નહીં તો અમે છે ને સીઝર છે સીઝર પેલા બાઇક કે છે ને હપ્તા ના ભરેલા હોય હા એમાં ગટુભાઈ હપ્તા ભરેલા નહીં હારું ઘરે બરાબર નથી. એ પાણી ભરતાવ નહીં કોણે કોઈ નહીં પીતો એ ચાવી લેતા આવજો ફટાફટ એટલે શું લેવા આવ્યા તમે ચાવી બાઇક નું ચાવી અમાર એ ચાવી લેતા લેતા હમણાં હાથ મિલીને જવા પાછા જાતા રહેવાથી હડો એટલે તમારે શું કરવાનું છે નહીં હાલવાની ચાવી હડવાથી બાઇક તો કાયદેસર લઈ જવાના આવશે કારણ કે એને હપ્તા ભર્યા નહીં એ હપ્તા ભર્યા કે ના બાઇક ભર્યા તમારું નહીં ખોટા તમે કરશો નહીં હા આ તો અમે સીઝર છો અમારા હાથમાં બધું આવતું નહીં ને કે ચાણે તમારા ફેદે વેરી ઈ નાખ્યો ભલે વેદઈ ગયો એટલે આ ભાઈ તમારે આવું ધંધો નહીં કરવો એના કરતા મારે બે હાથિયાની જરૂર છે અહીંયા હાલો તમે 10,000 રૂપિયા પગાર આલી અને રાજાની ઘોડ રાખી હેડો લે હેડો સમજા લે હેડ લે મોણસો ઓ ડોહાબા શું છે સોન ધારી સાયર અને મોહન ધારી મરદ હા દેખાવે ભલે ડૂબલા પણ એના કરાય ના ખતરા પાછા કહી દીધું. એટલે તું કાકા પૂછીને આ આપણે ખતરા કરતા આવજે. આપણે એવું ના કરાય આપણે સીઝર છે ખોટું કેસ લાગુ થાય એના કરતા હાલ તમે જવા દો આ આરા એટલે ગોમમાં હેડો તમે હેડો કહું એમ છું. નહીં આ પેલા દાડે આટલી બધી મગજમારી કરી પડી છે હું તો અલ્યા તમારે કાચી મોઢું જોઈને એટલે આ એ દાડા એટલે તમે પસ્તા હોય એના કરતા હેડો કહું છું બાઈક ની ચાવી આવજો આ ચકો જોયું હોય કના ફેદો વેરો જોઈએ કાકા વાત આટલે પડી છે આ રહી છે ઓએ તમે અમારું કામ કરીને છો હારામ હારું ઈ તો પછી કહું માસ્ટર માઇન્ડ ડોહો માસ્ટર માઇન્ડ. હા પણ હવે જોઈ લ્યો એને અરે ચકો ઓ તો આબન હતું તારે અતારમાં ઘરે ઘરે ડોશીની ગુલામી કરી જો હતો એટલે પણ જા મારે જાવા છે તે ચાવી મારીને તો મને હલવાઈ નાખ્યો છે ચા ઈ તો તને પછી ખબર પડશે હાલ તો અમારે હારો હારો તમે હવે ચાવી લાવો ડોહાબા જાવે. જો અલે આ તો ભાઈ વાન માં નામ નહીં હાડતું અરે અરે ને ઓયનું મગજ જતું રહે તો એટલે અમન ખબર પડી ગઈ છે કે વાત કેટલે પડી બરાબર એટલે તમે ડોહા. ચાવી લઈ આવો એમ ને તો આપણે પછી અંદર જઈને લેવામાં અલે આવશે. ભાઈ ઈ અમાર ગામમાં ગટુજી ઘણા છે અને ઈ એક જેવા દેખા ને અમે બે એટલે એનું મગજ જતું રહ્યું છે ઓયને અલે પેલો આ વહરાળો નતો આયો તારે રે ધોબલી સડી ગયા તાક ની તારો એને કરંટ આયો તો બીજું બોનું બનાવો બીજું બોનું હવે બનાવે. લેવાનું નહીં પણ ઓને હવે તમે લે ભાઈ, વાપરો. એટલે. હે, તમાર બાઈક નહીં 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 ના નહીં નથી નહીં ના આ તો જતા રહો લે ચાલુ કર હવે એ આ બાજુ ચાલુ કર. આના દારૂ ના પગ ફાયદા બા તો ચમ ચમ ઓન થાય છે. લે તું બંધ થાન ઘડીક વાર આ બાઈક વાયનું છે ઉવે ઉવે વાયનું છે લાઈન 2-3 મહિના થયા છે ને. ઉવે અલે ભાઈ કહું છું આન મગજ જતું રહ્યું છે અલે માર મગજ તો ઠેકાણા છે લે તું મોન કે ઘડીક વાર ચમ ઈ તો પછી તને કહું છું હારું ઈ બધી વાત આવો દો. એટલે તમે એકલા એકલા વાતો શું કરો પેલા અમને કહો હવે ઈ તો જાહેરમાં કહો કારણ કે કોઈ વાત વાતો નહીં થાતી વાત તો આ હાલ કોણ વાત બાઈકની છે ચાલે. તમાર બાઈક નહીં ના ત્રીજા હવે આ ડોહો નહીં ગોઠે પોલીસને ફોન કરતી 108 ડાયલ કર. અલ્યા કાકા 108 ની અને હોવા કહેવાય તમે તો હવે સીઝર માં છો હલવાયા ફોન કર તું ફટોફટ ફોન. ફોન નહીં કરવાનો 225 લઈ લો ને અલ્યા, લે ફોન નથી કરવો લે ફોન ભત્રીજા કરવા દો કે ફોન લે કરવા દો. ફોન નથી કરવો એ ગટુ ભાઈ હું જાઉં ચાય મળી ગઈ અલ્યા ચાવી 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 અરે તું પણ ચાવી. ખબર નહીં પડતી લે કોણ ફૂટી ગયો લે ચાવી લાવ ભાઈ તમે તું નીકળો છે ઉતર રે લે ચાવી લાવ ડોહાબા, ભાઈ ડોહાબા તમે લઈ જાઓ પછી ઉઠો. ઉતરો. બધા ગામમાં એક જ છે, ભેગા છે કાકા લે ભાઈ હપ્તા ભરી દઈ સીધા હું એ, ઈ તો દફતર હપ્તા આઈ, ભરી જાજો ને દફતર બાઈક ભરી લઈ જાજો જાજો. અને બાઈક લઈ જાજો. લોકેશન છે ચામુંડા ફાર્મ હાઉસ હો એ જડો કાકા ફાર્મ હાઉસ ચાવી બાવી નહીં મને હેડ નીકળો છે ભાઈ ગાલ લે ભાઈ ગાલ ઓ ડોહાબા, ફોન કરું પોલીસને? લે ફોન કર ભાઈ આ બાઈક ચલે જાય હે હા, વાત કરો. તો બધું કરાયું બાઈક લેવાનો ઓકાત ના આવે ને તો અમે હોત ના બે ગરમ ગોઠિયા કહીને હુઈ જવાય હો હારું અને તું જઈ ડોશીને ગુલામી કરજે ડોશીને જઈ તાલા લગાડ અલા, ગાવા દે ને.